કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગૌરક્ષકો દ્વારા નંદી અને ગૌમાતા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી। પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની સ્થાપના કરનાર પરમ પૂજ્ય સંત શ્રી પ્રેમીદાસજી મહારાજના આશીર્વાદ સાથે આવનાર તારીખ 23, 24, 25 અને 2024ના રોજ શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે। ત્યારે ગામમાં અંદાજે 100 કરતાં પણ વધુ પશુઓ, ગૌધન અને નંદી માટે રહેવા માટે ઘાસચારા અને પાણીની સુંદર વ્યવસ્થા શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળના ભીખુભા વાઘેલા અને માનભા વાઘેલા સહિત અન્ય સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવી છે। એમાં દાનવીર દાતાઓ તરફથી મળેલ દાન એકત્રિત કરીને ગૌ માતા માટે સૂકો અને લીલો ઘાસચારો નિરવવામાં આવે છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો 25 જેટલા ગૌસેવા મંડળના સતત પ્રયત્નશીલ રહીને રાત દિવસ ગૌમાતા અને નંદીઓની સેવા કરી રહ્યા છે। ત્યારે મીડિયાને આવી નિસ્વાર્થ ભાવે સેવા કરતા ગૌ સેવકોની મુલાકાત લીધી હતી અને શ્રી રાધાકૃષ્ણ મંદિર પરિસર ખાતે 21 કુંડી મહાયજ્ઞ શાળા આચાર્ય શ્રી રઘુભાઈ જોશી શાસ્ત્રી પંડિત દ્વારા ઝવેરા ઉગાડીને સમગ્ર શ્રી રાધાકૃષ્ણ મંદિર કમિટી અને દરેક સમિતિઓના સભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા સુંદર રીતે આયોજન કરાયું છે અને હવે અયોધ્યા નગરીમાં શ્રી રામ બિરાજશે અને પછી આકોલી દરબારગઢમાં શ્રી કૃષ્ણ બિરાજમાન થશે। એટલે હવે સમગ્ર ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા અને ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે શ્રી વાઘેલા જાગીરદાર રાજપૂત આકોલી અને સર્વે ગ્રામ વતી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। જેમાં સોનામાં સુગંધ ભળે તેમ આકોલી ગામના સર્વ સમાજના ભાઈઓ સાથે એકમેક થઈને અખંડ જ્યોત લાવી ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે।